મોરબીના પોસ્ટ વિસ્તારમાં આવેલા દર્પણ સોસાયટીમાં લોકો પાણીની સમસ્યાનો ભોગ બની રહ્યા છે। ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ કચરો લેવા આવતી ગાડીના પણ ધાંધિયા જોવા મળી રહ્યા છે। ત્યારે સ્થાનિકોએ સ્વખર્ચે કચરો લેવા આવતી ગાડી શરૂ કરાવી છે, જે બાદ પાણીની સમસ્યાથી પરેશાન લોકોએ કલેક્ટર કચેરી પાણીની માટે માટલા ફોડ્યા અને સાથે હલ્લાબોલ કર્યો। ધારાસભ્ય કાંતિ અમૃતિયા પાસે પણ રજૂઆત કરવામાં આવી છે અને ત્યારે ધારાસભ્યએ ટૂંક સમયમાં જ સમસ્યાનો નિકાલ કરવાની ખાતરી આપી હતી। हमारी सोसायटी अंदर 13 टावर है, अंदर रहीशो 700 થી 700 रहे છે। અમારો વિસ્તાર પોસ્ટ વિસ્તાર છે, છતાં 6 થી 8 મહિનાની અંદર પાણીનો બહુ સમસ્યા છે। દરરોજ અમારે ટેન્કર મંગાવવા પડે છે। કેન્દ્ર સરકારની યોજના છે કે હર ઘર નળ से પાણી આવશે, પણ અમારી સોસાયટીમાં આવતું નથી। બધા અધિકારીઓ મોટી મોટી રાઈડ ઉપાડે છે કે અમે મોરબીમાં આમ છે, મોરબીમાં આમ। હકીકતમાં મોરબીમાં કાંઈ છે જ નહીં। નગરપાલિકા તદ્દન નિષ્ફળ ગઈ છે। કચરામાં ડોર ટુ ડોર કલેક્શન કોઈ દી આવતું નથી। टाइमसर अमे वेरो भरी छी, सफाई वेरो भरी छी, पाणी वेरो भरी छी, छतांय पाणी आवतुं નથી। 8 મહિનાથી પાણી આવ્યું જ નથી। સતત કપડાં ધોવા 3 દિવસે 4 દિવસે એવી ધોઈ છીએ અમે। પાણીનો એટલો પ્રોબ્લેમ છે ને કે ટેન્કર મગાવવા પડે છે। છોકરાઓને પાણી નાહવાની ના પાડવી પડે છે। 2-3 દિવસે અમે ધોઈ છીએ કપડાં, પાણીની બોટલો મગાવી છે ને એ વાપરીને અમે વાપરવું પડે છે। ખર્ચા કરીને અમારે વાપરવું પડે છે। પાણી આવતું જ નથી। દર્પણ ટુ સોસાયટીની બાજુમાં કેનાલ જાય છે। જો પાણી નહીં આવે ને તો અમે ઘરની ટાઇલ્સ લઈને અમે અહીંયા ધોવા વહી જઈશું કપડાં કેનાલે। એટલે સાંભળવું હોય તો સાંભળજો, ન સાંભળવું તો કાંઈ નહીં। રજૂઆત પાણીની કરવા આવ્યા। પાણી અવારનવાર માણસ ભેગા થાય આટલું કરે પણ કોઈ સમસ્યા થતી નથી અને પાણીની કાંઈ સોલ્વ કરતા નથી। અને જ્યારે ચૂંટણી આવે ને ત્યાં મત માગવા આવે ને ત્યારે એમ કે કાંઈ કામ હોય ને તો તમતાર કહીજો, તમતાર થઈ જઈશ। તો શું અમારા છોકરા છોકરી પરિણામ દેવાના? પાણી દો ને, પાણીનું જ કામ છે તો કરતા તો છે નહીં। વેચાતી પાણી લઈ સાંભળતા નથી, દેખતા નથી અને કામ કરતા નથી। અને પાણીનો પ્રશ્ન તો તારે કરી દેશે ટાઈમ પર, પણ કાયમી નિકાલ થાય એના માટે પણ રવાપરની પાછળ લગભગ 30% મોરબીને રવાપર અને માહિલી સોસાયટીને પાણી મળે એની કામ હાલે। 6 મહિનામાં પ્રશ્ન હલ થઈ જશે। અત્યારે તકલીફ બી પડે છે કે મોરબીમાં કે માનો કે આપણે સર્વે કર્યું હોય તો પ્લોટ સર્વે કર્યા હોય, હવે પ્લોટના આપણે લાઈનો નાખી હોય અને સીધા 10 માળ મકાન કરી નાખે, એટલે મકાન થઈ ગયો 100 સોસાયટીમાં 700 ને ખરેખર પ્લોટ બોલતો હોય 30। એટલે આ બધું તકલીફના છે, તકલીફ છે। એટલે પછી નવેસરથી એક વાહે આખું કર્યું હોય ને પાણીનો પ્રશ્ન હલ થઈ જશે।